તારીખ 17 દિવસે વાલમરામ બાપાનો અન્નક્ષેત્ર ઉતારો ગારિયાધારથી જુનાગઢ મુકામે લઈને જઈ રહ્યા છીએ। જોઈ શકો છો કે જે ભાઈઓનો જે ટ્રક છે તે અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે અને જે બહેનોનો ટ્રક છે તે પણ અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો અત્યારે ઓહિલો વાડનું ગારિયાધાર ગામ ગારિયાધાર બેઠા વાલમ રામ મારા પીર રે સુરતાયુ સાધી સંતની રે લોલ સુરતાયુ સાધી સંતની રે લોલ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તો જુનાગઢ મુકામે છે મહાશિવરાત્રી દરમિયાન ભવ્યથી અતિ ભવ્ય જે મેળો યોજાય છે। હાલો રે મેળામાં તેની અંદર સૌરાષ્ટ્રના ગારિયાધાર શહેરના સંત શિરોમણી એવા વાલમરામ બાપાનો અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે। તો આજે રાત્રિના 10 કલાકે અહીંથી રવાના થવાના છે। તો તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે બહેનોનો ટ્રક છે તે પણ અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો અત્યારે મિત્રો, જુનાગઢ મુકામે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાનું જે અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે તે તમે જોઈ શકો છો કે અત્યારે જે આ ભાઈઓ તે ટ્રકની અંદર સામાન ભરી રહ્યા છે। તો મિત્રો, આવો એક ટ્રક નહીં પણ 2 ટ્રક સામાન લઈને જવાના છે અને ટોટલ સામાન અહીંથી લઈ જવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે અહીં તમને લગભગ 20 થી 25 ગેસના જે સિલિન્ડર છે તે પણ ત્યાં રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાના છે। અને અહીં તમે જોશો તો જે નાની નાની સામગ્રી છે તે આ ટીપણાની અંદર ભરી રહ્યા છે જેથી એ ટ્રકની અંદર ભરાય નહીં। અને આ ટોટલ જે સામાન તમે જોઈ રહ્યા છો તે બધી કરિયાણાની વસ્તુઓ છે તે પણ બધી ટ્રકની અંદર લઈ જવામાં આવશે। અને અત્યારે જે તમે જોઈ શકો છો કે આ ટ્રક ભરી રહ્યા છે। તો ટ્રકની અંદર તમે જોઈ શકો છો કે આવા એક નહીં પણ 2 ટ્રક લઈ જવાના છે સામાન। અને આ બાજુ આપણે જોઈશું તો અહીં જે વાસણ છે તમે વાસણ જોઈ શકો છો। અને સાથે તમે એક લાઈવ ઢોકળાનું મશીન પણ લઈ જવામાં આવશે। તમે જોઈ શકો છો કે આ લાઈવ ઢોકળા બનાવવા માટે તેનું મશીન પણ એક લઈ જવાય છે કે જે ભાવિ ભક્તો છે તેને ગરમા ગરમ ઢોકળા મળે તે માટે। અને આ ટોટલ સામાન છે એ બધો ટોટલ વાસણનો આ જે કોથળામાં પેકિંગ કરેલું છે તે પણ બધા વાસણ માટેના છે। અને સાથે તમે જોશો તો એક પલંગ જે વાસણ સાફ કરી અને જે સુકવવા માટે આ પલંગ પણ લઈ જવામાં આવે છે। અને આ પાણીનું સ્ટેન્ડ છે। તો તમે જોઈ શકો છો કે ટ્રકની અંદર સામાન કઈ રીતે ગોઠવવામાં આવે છે। તો પહેલા આપણે જોઈશું તો નીચે જવો તો 2 ચોકીની અંદર તેલના ડબ્બા ઘીના ડબ્બા રાખવામાં આવ્યા છે। ત્યારબાદ તેની ઉપર આ મોટી ચોકી મૂકવામાં આવી છે। અને આ બાજુ તમે જોશો તો જે લાડવાના જે ટીપણા છે, ગાંઠિયાના ટીપણા છે, ટોટલ વસ્તુ આ ટીપણાની અંદર ગારિયાધાર બેઠા વાલમ રામ મારા પીર રે સુરતાયુ સાધી સંતની રે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આપણે અન્નક્ષેત્રનો જે સામાન છે લેવામાં આવે છે એ એક ગાડી આખી ટોટલ થઈ ગઈ છે। અને આવી હવે બીજી ગાડી ભરવામાં આવશે તેની અંદર મંડપ સર્વિસ તેમજ ગાડલા ગોદડા અને અન્ય જે સામાન બીજો છે તે ભરવામાં આવશે। અને આ જે અત્યારે ટ્રક ભરવામાં આવ્યો છે તેની ઉપર પણ ગાડલા અને ગોદડા રાખવામાં આવશે જેથી જે એની સાથે ભાઈઓ અને બહેનો જે જવાના છે તે બેસી શકે તે માટે।
તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ ફોટો તમે જોઈ રહ્યા છો અત્યારે કે જ્યાં આપણે જુનાગઢ મુકામે વાલમપીર બાપાનું અન્ન ક્ષેત્ર રાખવામાં આવશે ત્યાં તેમનું એક નાનું એવું મંદિર બનાવવામાં આવશે અને તેની અંદર આ ફોટો પધરાવવામાં આવશે. તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે એક જે ટ્રક છે તે સામાન ભરાઈ રહ્યો છે અને હવે જે ટ્રકની અંદર સામાન ભર્યો છે તેની અંદર ગાડલા અને ગોદડા પાથરવામાં આવે. તમે જોઈ શકો છો કે અત્યારે હવે ટ્રકમાં અને ગોદડા ભરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ ગોદડાના જે વીટા બનાવેલા છે તેની અંદર 10-10 ગોદડા રાખવામાં આવ્યા છે. એ ગોદડા અંદાજે 300 ગોદડા છે અને ગાડલા હવે આગળના જે ગોડાઉનમાં ભરશે ત્યારે આપણે પણ તે પણ જોઈ લઈશું કે ગાદલા કેટલા લઈ જવાના છે. તો હાલ અત્યારે જે ગોદડા છે તેના વીટા ભરી ઘર બેઠા વાલમ રામ મારા પીર રે સુરતાયુ સાધી સંતની રે લોલ સુરતાયુ સાધી સંતની રે લોલ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી ગાડલા ભરવાના છે ટ્રકની અંદર. ઘરિયા ધર બેઠા વાલમ રામ મારા પીર રે સુરતાયુ સાધી સંતની રે લોલ સુરતાયુ સાધી સંતની રે લોલ. અત્યારે જે ટ્રક ભરાઈ રહ્યો છે તેની અંદર આપણે આગળ પહેલા એક ટ્રક જોયો જેની અંદર જે કરિયાણું અને ટોટલ જે બીજો સામાન હોય છે તે ભરવામાં આવ્યો હતો ને ત્યારબાદ અત્યારે જે ટ્રક છે તેની અંદર લાકડા તેમજ જે આપણે ભોજન માટેના કાઉન્ટર પછી મંડપ તેમજ મંડપ ભરાયા બાદ તેની ઉપર ગાડલા રાખવામાં આવે છે જેથી જે રાત્રિના ભાઈઓ અને બહેનો જે સાથે જવાના છે તે બેસી શકે તે માટે તેની ઉપર ગાડલા રાખવામાં આવશે. ત્યારે તમે જોઈ શકો છો તે મંડપ ભરી રહ્યા છે. ઘરિયા ધર બેઠા વાલમ રામ મારા પીર રે સુરતાયુ સાધી સંતની રે લોલ સુરતાયુ સાધી સંતની રે લોલ. વાલમપીર દર વર્ષની જેમ પરંપરાગત આજના દિવસે એટલે કે તારીખ 17ના દિવસે વાલમરામ બાપાનો અન્નક્ષેત્ર ઉતારો ગારિયાધારથી જુનાગઢ મુકામે લઈને જઈ રહ્યા છીએ અને આ ઉતારાની અંદર 50 થી 60 ભાઈઓ તથા બહેનો સાથે મળી અને ઉતારાની સાથે જઈ અને ત્યાં જઈ અન્નક્ષેત્ર ચાલુ કરી અને તારીખ 27ના દિવસે પૂર્ણાવતી હોય છે. શિવરાત્રિનો મેળો 26 તારીખે રાતે 12 વાગ્યે પૂરો થયા બાદ 27 તારીખે પાછા ગારિયાધારમાં રિટર્ન આવશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બંને ટ્રકની અંદર જે સામાન છે તે ગોઠવાઈ ગયો છે અને ભાઈઓ તથા બહેનો પણ ટ્રકની ઉપર ગોઠવાઈ ગયા છે અને બસ ટ્રક હવે તૈયારી છે જવાની. તમે જોઈ શકો છો કે અત્યારે જે બહેનો છે તે આ ટ્રકની અંદર બેઠા છે અને ભાઈઓ આ ટ્રકની ઉપર બેઠા છે.
તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ભાઈઓનો જે ટ્રક છે તે અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે અને રાત્રિના 10 વાગ્યા છે અને તે જુનાગઢ મુકામે રાત્રિના 3 વાગ્યા આસપાસ પહોંચી જશે અને ત્યાં જઈ અને સમિયાણો પણ તાત્કાલિક ઊભો કરવામાં આવશે અને કાલે બપોરના 500 ભક્તો માટે રસોઈ પણ બનાવવામાં આવશે મિત્રો. એટલે કાલથી જ જે વાલમપીર બાપાનું જે અન્નક્ષેત્ર છે તે શરૂ થઈ જશે અને હવે બહેનોનો ટ્રક છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બહેનોનો ટ્રક છે તે પણ અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો અત્યારે તો મિત્રો આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાનું જે અન્નક્ષેત્ર જુનાગઢ મુકામે લઈ જવામાં આવે છે તે આજે આપણે સંપૂર્ણપણે નિહાળ્યું અને અહીંથી જે 2 ટ્રક સામાન અને તેની સાથે 50 થી 60 ભાઈઓ તથા બહેનો સાથે ગયા છે અને આપણે જે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જો શિવરાત્રી દરમિયાન જુનાગઢ પધારે તો વાલમપીર બાપાના અન્નક્ષેત્રમાં જમવા અવશ્ય પધારે.